એટલે બાપ તમારી અંદર જે આ ધીરજ અને તમારી અંદર જે આ બધું પૂરું પાડવાનું જે સામર્થ્ય છે ને આને આમને આમ ટકાવી રાખવું. 5 મહેમાન આવ્યા હોય તેને ખબર ન પડવી જોઈએ, 2 વાહન ન ખકડે ને એનું ખાસ ધ્યાન રાખવું. આપણે સમાજમાં ઉજળા થઈને, બાપુએ કીધું, આપણે સમાજમાં ઉજળા થઈને આમ છાતી કાઢીને જે ફરી હકી છે ને એ આ માતૃશક્તિને બંધ છે. ધૈર્ય, ધીરજ ન ગુમાવો, આ યમ છે. ક્ષમા, આ યમ. કોઈએ કદાચ તમને કંઈક અપશબ્દો તમારા વિશે કોઈ બોલ્યું હોય તો એને માફ કરી દો, એને જવા દો. અને આપણા શાસ્ત્રો તો બાપુ એવું કહે છે કે ક્ષમા વીરસ્ય ભૂષણ, ક્ષમા એ વીરોનું આભૂષણ છે, માટે ક્ષમા આપો.